એક સમય એવો આવશે કે રાજા એ રીતે છે ને તો પ્રજાને ખાલી વાતોથી જ વિકાસ બતાવશે. આજની વાત નહીં કરતો, સમય હજી આવવાનો. કારણ કે એવી રીતનું કરશે ને કે દરેક છોકરાઓનું નામ બદલશે. એટલે છોકરો ભલે મોટો કુંવારો ફરે પણ એને એમ નામ બદલ્યું, રાજાએ નામ બદલ્યું એટલે એનો જોડે વિકાસ થઈ ગયો. એવી રીતે એમ બધી છોકરાઓનું નામ બદલવાના, ગામોના નામ બદલવાના, તાલુકાઓનું નામ બદલવાના, આવી રીતે બધું જ રહેવાનું. પછી બધાને પૂછ્યું કે હવે આ તો બધું બરાબર છે, પણ આપણે આ નોકરીમાં બધા જે આવીને પેસી હોય છે, આવો સમય આવશે. આ નોકરીમાં જે આવીને પેસી હોય છે એમને આપણે દૂર કરવા હોય તો કઈ રીતે કરવાના? એટલે બધાને પૂછ્યું તો કે એના માટે કંપનીઓ છે ને જે નોકરીઓ લેશે ને, જે માણસો એમને સંપત્તિ આ વેચી મારો, પ્રાઇવેટને હાલ દો. એટલે પ્રાઇવેટવાળાને જેને નોકરી લેવો એને લેશે, કોઈ એને કોઈ લેશે નહીં. તો અને એના માટે આપણને પૈસા મળશે. તો કે આ તો જોરદાર. એટલે રાજા પડ્યો તે સંપત્તિઓ વેચીને એક નાલ દે. એટલે હાલતા સમય એવો આવશે, હાલતા જ રહેશે. પછી એને કોઈ બી કામ પડે તો જે સંપત્તિ આપેલી છે કોઈ કંપનીવાળાને, એ કંપની એને ઢગલો પૈસા જે કોમમાં જોઈતા હોય એમાં મળે અને આખો દેશ ખોખલો કરી અને એક સમયે અપાઈ જશે કોઈ ઉદ્યોગપતિઓને. એટલે પ્રજા પછી હવાથી જ પેટ ભરવાની, એને કોઈ એના પાસે કંઈ હશે જ નહીં. એટલે આવો એક સમયે વિકાસ થવાનો છે. અત્યારે તો બધું સારું ચાલે છે, પણ એક સમય આવશે ને અને અમુક રાજા એવો આવશે તો આવું બધું કરશે. પછી બધી કંપનીઓ સંપત્તિઓ વેચી દેશે. એટલે બધા એમને ફરશે ડોર જેમ, કોઈ નોકરી બોકરી કોઈ નહીં. પછી વિકાસ બતાવવા માટે પેલો જે ને કોર્પોરેશન રાખે એને પછી હવા ભરી દે. એટલે કે વિકાસ પેટ ભરાઈ ગયું, થોડી વારમાં નીકળી જાય. આવા વિકાસો થવાના. એટલે દરેક માણસને જેમાં તેમાં ઉજળેલો રાખવો. કે દાખલો લેવો હોય મહિનો એના અંદર રહે, ઓલું કરાવો એની અંદર રહે, પેલું કરાવો, કોરો કાગળનો જ વિકાસ. જય જોઈને કાગળનો જ વિકાસ. કાગળ સિવાય તમને કે પેસવા જ નથી. કાગળમાં 72 75 100 વર 200 વર પહેલાંના પુરાવા માગવાના. એટલે બેટા એમાં જળ રહે. એટલે એમને દેખાય કે જો સરકારે કેટલો વિકાસ કર્યો છે, આટલો બધો વિકાસ કર્યો છે અને આપણે લહેર કરી નાખી છે. એટલે એક સમય આવો આવવાનો હોય. એટલે જાગૃત બની અને આ વિડીયો આગળનો છે, આજનો નહીં. એટલે બહુ આગળ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય ભીમ, નમો બુદ્ધાય.